નમસ્કાર પશુપાલક મિત્રો, આ છે રમેશભાઈ। આજે આપણે એના ફાર્મ ઉપર વિઝિટ કરીશું કે કઈ રીતના મસ્ટાઇટિસનો રોગ કે ગળિયો કે ફરાવળું દેશી ભાષામાં કહીએ તો ન પડે એના માટેની સાવચેતીના પગલાં કે શું ધ્યાન રાખવું જોઈએ આપણે પશુ દોયા પછીનું। તો ચાલો જાણીએ આપણે કે એક ટીટ ડીપ સોલ્યુશન કરીને આવે છે કે એનાથી આપણે આંચળ ધોઈ શકાય છે। એ ધોઈએ એટલે આંચળના હોલમાંથી કાંઈ કીટાણુ જાય નહીં અને હરાવળાનો રોગ થાય નહીં। તો એના માટે આપણે શું કરવું જોઈએ તો આજે જાણીએ। તો આપણે ગાય ધોવાઈ જાય કે ભેંસ ધોવાઈ જાય પછી આંચળને સાદા પાણીથી ધોઈ અને પછી આ રીતના સોલ્યુશન ને આ રીતના કેપ તૈયાર આવે છે અને આંચળમાં આવી રીતના આમ ડુબાડી દેવાનું, એક વાર 2-3 વાર આમ કરી નાખવાનું છે, પછી આ ખાલી કરી નાખવાનું, પછી પાછું આ ભરી દેવાનું છે। આ જ રીતના આપણે સોલ્યુશન લગાડી સાફ કરી નાખવાનું।